નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મધુરમથી વાડલા ફાટક સુધીનો રોડ બિસ્માર. જૂનાગઢના મધુરમ વિસ્તારથી વાડલા ફાટક સુધીનો રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઠેર ઠેર ખાડા અને મોટા ભૂવા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવવું ખૂબ જ જોખમી બન્યું છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને આ અંગે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ રોડ પરના ખાડાઓ ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી વધુ જોખમી બને છે. વહેલી તકે આ રોડનું સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે, જેથી લોકોને આ સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મળે. મારું નામ છે યશ મોકરિયા અને હું વિશ્વકર્મામાં રહેવાસી છું. આજે હું મધુરમમાંથી આવ્યો તો મને રસ્તા જોઈને મને એવું થયું કે સરકાર શું કરે છે. અને આમ આવતો તો મધુરમમાં અને હું ગેટ પાસે પહોંચ્યો ત્યાં એક ખાડો મને ના દેખાડો ને પાછળ એટલી ટ્રાફિક અને હું ખાડામાં જે પડ્યો. અરે પાછળ ટ્રાફિક હતી બહુ અને જે પાછળ ટ્રક આવતો હતો એ તો હું બચી ગયો. બાકી આ રસ્તા એટલે બહુ ઓલા રસ્તા સરકારને મારે એક જ માંગણી છે કે રસ્તા સરખા કરાવો. બધા ઠીકડા મારીને વયા જાય છે, તો રસ્તા એવા ને એવા જ છે. તો એ રસ્તા સરખા કરાવવાની મારી માંગણી છે. અને બમ્પ આવે તો આગળના જે ખાડા છે એ દેખાતા નથી. આજે હું બહાર હું મોતીબાગ ગયો તો ત્યાં ખાડા ભવનાથમાં ખાડા અને પાણી બહુ ભરાય છે. અમારા સોસાયટીમાં પણ ખાડા બહુ છે, ત્યાં પાણી બહુ ભરાય છે. અને સરકારને માંગણી એટલી જ કરવાની કે વિશ્વકર્મામાં એટલો આમ ખરાબ રસ્તો છે કે આમ તમે જોવું તો આમ ખાડા અને કરમાં અને દુખાવો તમને ઉપડી જાય. એમ થાય કે હમણાં હોસ્પિટલમાં દાખલ થઈ જવા દેવું કે તમને લાગે. અને ખાડા બહુ છે. નામ છે મારું. હું અહીંયા મધુરમ મોટી પેલેસ ટાઉનશીપમાં રહું છું. આજુબાજુના વિસ્તારમાં વંથલી રોડ ઉપર મધુરમ વિસ્તારમાં ઘણા બધા ખાડાઓ અને રોડ ઉપર ભાંગતૂટ થઈ ગઈ છે અને મોટરસાયકલ લઈને જવામાં જોખમ થઈ ગયું છે. એક્સિડન્ટો બહુ થાય છે અને અવારનવાર માણસોને વિદ્યાર્થીઓ 4-5 સ્કૂલો અહીંયા આવેલી છે, એટલે બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની જે લઈ જવાની વાન છે એ વાનને પણ તકલીફ પડે છે અને ક્યારેક ફસાઈ પણ જાય છે. તો તંત્રને વિનંતી કે તાત્કાલિક આ ખાડાઓ જે છે એમાં રિપેરિંગ પાકું કામ કરવાનું. કાચું કામ ઢોરના થઈને જાઓ તો એ ખાડા છે એ પાછા તરત 2 દીમાં ઉકળી જવાના છે. એટલે કામ કરો એ પાકું કામ કરો અને થોડુંક પ્રજાનું ધ્યાન રાખો એવી અમને તમારી સાથે વિનંતી કરું છું. નામ સરસબેન અરુણકુમાર કાચા. શું કેશો અહીંયા આપણે આ રોડ ના ખાડા બહુ થઈ ગયા છે, એમ હાલતા એક્સિડન્ટ બહુ થાય છે. અમારે પડે આમ ધ્યાન બહુ રાખવું પડે. રાતે આવી તો કઈ દેખાય નહીં, ખાડા પડે તો એક્સિડન્ટ થાય. રાતે કોણ આપણું ધ્યાન રાખે, લઈ જાય કોણ? અમારે તો કેટલા એક્સિડન્ટ થયા છે આવા જ ખાડામાં થયા છે. તંત્ર પાસે શું માંગણી કરશો? આ રોડ સારા કરે તો સારું, વધારે ખાડાની ને કરે છે તે કેવું કામ કરે છે. આવું કાચું કામ કરે છે, ધૂળ નાખી દે, કાકડી નાખી દે. કઈક સારું વ્યવસ્થિત કરવું જોઈએ ને કામ.